પતંગના દોરાથી ગળા કપાવાની ઘટનાઓ રોકવા સેફટી તારનું નિઃશુલ્ક વિતરણ। ઉત્તરાયણ પર્વના દિવસોમાં ટુ વ્હીલર વાહન ચાલકોને પતંગના દોરાથી ગળું કપાવવાના બનાવો બનતા રહે છે, એમાં ગંભીર રીતે ઘાયલ અને મૃત્યુ પણ થાય છે। આ માટે પરિવારના રક્ષણ હેતુ ટુ વ્હીલર ચાલકોમાં જાગૃતિ થાય અને પતંગના દોરાથી રક્ષણ મળી રહે એ હેતુસર વાહનો પર સેફટી તાર લગાવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ઉત્તરાયણના તહેવારને આપણે સૌ સાથે મળી સુરક્ષિત અને સાવચેત રહી ઉજવણી કરીએ એ જ તહેવારની સાચી ઉજવણી કહેવાય। આગામી તારીખ 14ના રોજ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા જઈ રહ્યા છે ત્યારે સાવધાની રાખવી પણ એટલી જ જરૂરી છે। ઉત્તરાયણ પર્વમાં દોરીથી ગળા કપાવાની ઘટનાઓ બનતી હોય છે, જેથી ટુ વ્હીલર વાહન ચાલકોને પતંગના દોરા સામે રક્ષણ મળી રહે અને સુરક્ષિત રહે એ માટે વાહનો પર સેફટી તાર લગાવવો જરૂરી બન્યું છે, જેને અનુલક્ષીને ટ્રાફિક પોલીસના સહયોગથી સામાજિક કાર્યકર યોગી પટેલ તેમજ સભ્યો દ્વારા કસક સર્કલ એસઓજી પોલીસ સ્ટેશન પાસે સેફટી વાયર તારનું વિનામૂલ્ય વિતરણ તેમજ સેફટી તાર લગાવી આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ઉત્તરાયણ પર્વને આપ સૌ ભેગા મળીને સાથે મળીને સુરક્ષિત અને સાવચેત રીતે ઉજવીએ એના ભાગરૂપે આપણે જોયું હશે કે ઉત્તરાયણના આસપાસના દિવસોની અંદર ટુ વ્હીલરો પતંગના દોરાથી ગળા કાપવા જેવા ગંભીર અકસ્માતો અને મૃત્યુ પણ પામી રહ્યા છે। એને અનુસંધાનમાં લઈને આજરોજ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા તેમજ મિત્ર મંડળો દ્વારા સૌ ભેગા થઈને રક્ષણ થાય અને સુરક્ષિત રીતે આપણે અને આપણા પરિવાર ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી શકીએ એ માટે વિના મૂલ્યે ટુ વ્હીલરને સેફટી ગાર્ડનું વિતરણનો કાર્યક્રમ કસબ ખાતે રાખવામાં આવેલો છે। આપ સૌ જાગૃત થઈ અને પોતાના ટુ વ્હીલરની ઉપર સેફટી ગાર્ડ લગાવો જેથી આપનો અને આપણા પરિવાર સુરક્ષિત રહે એ જ જરૂર। આજરોજ ભરૂચ જિલ્લા ખાતે ઉત્તરાયણનો જે તહેવાર આવી રહ્યો છે નજીકમાં, તેને ધ્યાનમાં રાખીને જનરલ એવા બનાવ બનતા હોય છે કે ટુ વ્હીલર પર જ્યારે કોઈ વ્યક્તિ જતું હોય છે ત્યારે દોરીના કારણે ગળું કપાવવાના બનાવો બનતા હોય છે। ગંભીર ઈજાથી માંડીને સામાન્ય ઈજા અને મૃત્યુ સુધીના બનાવો બનતા હોય છે। તેને ધ્યાનમાં રાખીને ભરૂચના સામાજિક કાર્યકરો યોગીભાઈ પટેલ છે, અમારા પોલીસ સ્ટાફના માણસો સાથે રાખી અને દરેક ટુ વ્હીલર પર સેફટી ગાર્ડ લગાવવાની એક આયોજન કરેલું હતું, જેમાં આજે કસક સર્કલ પર અમે જ્યાં મેક્સિમમ વાહન વ્યવહાર રહેતો હોય છે ત્યાં આવી અને સેફટી ગાર્ડ લગાવી રહ્યા છે। તમામ જનતાને અમારું એક રિક્વેસ્ટ છે કે જ્યાં અમે નથી પહોંચી શકતા ત્યાં તમે જાતે વાહન લગાવી દો, પણ સેફટી ગાર્ડ ખૂબ જરૂરી છે। ઉત્તરાયણ સુધી આ ચોક્કસ તમારા ટુ વ્હીલર પર લગાવેલા રાખશો। જય હિન્દ।